વડોદરામાં ઐતિહાસિક અને હેરિટેજ સ્થળોના સંરક્ષણને લઈને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। અધિકારીઓ અને ધારાસભ્યો દ્વારા આજ રોજ લાલકોટની મુલાકાત લેવામાં આવી હતી। 13 જૂન 2026 શનિવારના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના સેવાકીય કાર્યોની ઉજવણીના ભાગરૂપે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યક્રમો યોજાયા હતા। આ પ્રસંગે વડોદરા શહેરના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ, મેયર દંડક, ડેપ્યુટી મેયર અકોટા, વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, વિસ્તારના કોર્પોરેટરો તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ અંતર્ગત શહેરના ઐતિહાસિક લાલકોટની મુલાકાત લેવામાં આવી હતી। લાલકોટને હેરિટેજ ઇમારત તરીકે જાહેર કરવામાં આવી હોવાથી તેના સંરક્ષણ, જાળવણી અને વિકાસને લઈને સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। આગેવાનો અને અધિકારીઓએ ઇમારતની વર્તમાન સ્થિતિનું અવલોકન કરી હેરિટેજ સ્થળને વધુ આકર્ષક અને જન ઉપયોગી બનાવવા અંગે ચર્ચા કરી હતી। આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે વડોદરાની ઐતિહાસિક ઓળખને જાળવી રાખવા અને હેરિટેજ સંપત્તિના સંવર્ધન માટે સતત પ્રયાસો કરવામાં આવશે, જેથી આવનારી પેઢી શહેરના ગૌરવશાળી વારસાથી પરિચિત થઈ શકશે। વિશ્વ નેતા, ગુજરાતના સપૂત અને છેલ્લા 25 વર્ષથી તેઓ દેશની અને રાજ્યની સેવા કરી રહ્યા છે। એક નવો વિક્રમ તેમણે કરેલો છે। સતત 12 વર્ષ સુધી ભારત દેશના પંતપ્રધાન તરીકે તેમણે જે કામ કરેલું છે તેના ઉજવણીના ભાગરૂપે આખા દેશમાં અલગ અલગ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે। એવા જ એક કાર્યક્રમ જેનું નામ છે પ્રગતિ પથ, એટલે કે સ્થાનિક સ્વરાજ એટલે કોર્પોરેશન, રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા જે પણ ખૂબ જ મહત્ત્વના અને સારા સંવેદનશીલ કામો થયા છે તેની એક સ્થળ સ્થિતિની વિગત મેળવી અને એની સાથે સાથે સાથી તમામ અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના મિત્રો સાથે અહીં આવ્યા છે। જ્યારે કોર્પોરેશન દ્વારા લાલકોટ ખાતે નવું સિટી મ્યુઝિયમ બનવા જઈ રહ્યું છે। આગામી દિવસોમાં વિશ્વના પ્રવાસીઓને આકર્ષવા માટેનું એક સર્વોત્તમ સ્થાન જ્યારે બની રહ્યું છે ત્યારે આ સ્થળની વિઝિટ કરવા માટે અમે જ્યારે અહીં આવ્યા છે ત્યારે અમારી સાથે અકોટા વિધાનસભાના અમારા ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ, વડોદરા મહાનગરપાલિકાના અમારા મેયર શ્રી ગીતાબેન અને તેઓની ટીમ અને સાથે સાથે વોર્ડ નંબર 13 અને 14ના અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પૂર્વ કાઉન્સિલરશ્રીઓ અને વડોદરા મહાનગરના અમારા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી દીપકભાઈ પણ અત્યારે ઉપસ્થિત છે। આ પ્રકારનું જે કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, 45 કરોડના જંગી ખર્ચે જ્યારે એક સિટી મ્યુઝિયમ બનવા જઈ રહ્યું છે ત્યારે આ એક સારા કામ માટે થઈને હું કોર્પોરેશનના આખા ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આજ રોજ અમે પ્રગતિ પંથની યાત્રા એટલે કે અમે લાલકોટની વિઝિટ માટે આવ્યા છીએ। અમારી સાથે અકોટાના ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ, દંડક એવા બાલકૃષ્ણ શુક્લે તેમજ વોર્ડ નંબર 14 અને 13ના કાઉન્સિલરો સાથે છે, પૂર્વ કાઉન્સિલરો બી સાથે છે અને પૂરી ટીમ અમે અને અમારા 5 પદાધિકારીઓ સાથે મળીને અમે આ એક મુલાકાત માટે આવ્યા છીએ। અને અત્યારે જે આપણું ગાયકવાડી ટાઈમની ઇમારતો છે એને જે આપણી ઐતિહાસિક ઇમારતોને આપણી જે ધરોહરો છે એને જાળવી રાખીને એક મ્યુઝિયમમાં પરિવર્તન કરવામાં આવી રહ્યું છે। તો એની અત્યારે કામગીરી ચાલુ છે અને ટૂંક સમયમાં કામગીરી પૂરી થઈ જશે। કામગીરી જોતાં તો લાગે છે કે મોટાભાગનું કામ તો પૂર્ણ થઈ ગયું છે, એટલે હવે ટૂંક સમયમાં પૂરું થઈ જશે। માધ્યમોના તરફથી શહેરના મધ્યમાં આવેલ સુરસાગર તળાવમાં માછલીઓના મૃત્યુ થયા છે એ પ્રકારની વિગત સામે આવી છે। આ વિગત સંદર્ભે સંવેદનશીલતા સાથે એટલું કહી શકાય કે જે રીતે આપણે એ વારસો ધરાવનારા લોકો છે, એ વિચારધારા ધરાવનારા લોકો છે કે આપણે છોડમાં પણ રણછોડ છે એ પ્રકારની આપણી વિચારધારા છે। ત્યારે મનુષ્યની જેમ માછલી હોય કે અન્ય પ્રાણી જીવ પશુ હોય તેઓની પણ કાળજી કરવી, માવજત કરવી એ આપણા સૌની સામૂહિક ફરજ છે। આ વિષય જે ધ્યાને આવ્યો છે એ અંતર્ગત સંલગ્ન વિભાગના અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા વિચારણા કરીને તેની તલસ્પર્શી તપાસ થાય। રાજકારણથી ઉપર ઉઠીને કેટલાક વિષયોનું સંજ્ઞાન લેવામાં આવે અને જ્યાં કોઈ જો કદાચ ત્રુટિ રહી ગઈ હોય તો એ સુધારીને એ ત્રુટિને દુરસ્ત કરવામાં આવે। આ પ્રકારનો વિષય ધ્યાને આવ્યો છે, ચોક્કસ તેના તરફે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। આપના માધ્યમથી જ આ વિગત મને મળી રહી છે। સ્વસ્થ લોકશાહીમાં તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓનું જનસન્માન હોય છે, એ લોકો પણ જનપ્રતિનિધિ છે। ચોક્કસ અમારા તરફ એ પ્રકારની રજૂઆત કોઈ આવી હશે, આપના માધ્યમથી મને જાણવા મળ્યું છે, તો ચોક્કસ એ દિશામાં કાર્યવાહી કરવામાં આવશે।